જય માતાજી, ભલું કરે તમારા પિતાજી. હું છું તમારા વિરાટ ડાબી ને અમે જઈએ છીએ પાછા માંડવામાં. અમારા માતાજીના જ હમણાં રીજાવાની વાત છે. શું કહો સુનિલભાઈ તમે? હા ભાઈ. કેમ કે આપણા હું ભાઈનું નામ છે, મોટા ભાઈનું? જયમીનભાઈ. જયમીનભાઈ. આની પહેલા અમે ગયા હતા જેડીભાઈ ની અને અત્યારે જઈએ જયમીનભાઈ ની. ભાઈ વાટું દિલ જીગર ને દોઢ તમારે જે સમજવું સમજી લીધું, બધું હાજર છે. પાતરભાઈ આ લાઈટ થાતી નથી. પાતરભાઈ તમને દેખાય નહીં થોડા? દેવાનું નહીં, આમ તું સામું હોય તો અમારે બધાનો સીન આવે તારો. સુનિલભાઈનો ચેક સોલો શર્ટ તો એ ખદડો લાગતો તો તમે આપી રહ્યો ધરાધર. કીધું માનો ભાઈ પેલા તું કહેતો તો સારું લાગે. અને માનો ભાવ થોડા એક નંબર લાગે છે. એ પાતર માનો ભાવ થોડા દિના મહેમાન છે, કેમ કે અમારા કાનાભાઈ છે જે આવતા નહોતા ને અત્યારે છપરી પ્રો મેક્સ બોલે ફરી ગઈ એટલે છપરી પ્રો મેક્સ. તું આ ગાડીમાં બેસ કે જડા અમારી ગાડીમાં? જાડાભાઈની ગાડીમાં કોણ પડશે? હવે જીજાજી એમાં બે જ જણા હોય ને હાડો બનાવી. તો હું જાડાભાઈની ગાડીમાં બેહી અને આમાં અમે જાય. અને અમારા કાનાભાઈ વિશે સુનિલભાઈ તમે કયો, એ પેલા એમ કહેતા હતા કે ભાઈ હું નહીં આવી શકું. ઉજાગરાની લાગણી થઈ, ભાઈઓની લાગણી નહીં. ભાઈ ખોટો નથી. એના ભૂંડી પર દુખતું તો હમણાં કેતો તમારે રાયડું દેખાડા કરતો હતો. હું દુખતું તું પગ જેમ ઓલું કર્યું ને. પણ લકી નાગલો કેમ નથી દેખાતા? બાય રૂપા તમારા નાગેશભાઈ બોલો શાકભાઈ ઉભા. અરે નહીં એમના ટ્રેનરે અમારી હારે છે, જોઈ લ્યો આ વખતે. બોડી શોપ તારી જીમ બીમ નથી. એ મારા ટ્રેનર ગુરુજી જો ટ્રેનર અહીંયા ના હોય, જીમ માં હોય. જીમમાં લઈને કેવું ના પડે કે આ ટ્રેનર છે. એ તો બોડી જોઈને જ ખબર પડી જાય કે ભાઈ હું જાડો હે આવડા આ ચરબી હે નકરી આમાં. વિરાટ આ નાગેશ નથી બોલતો, આ બીજો કોક બોલે. એને બળી થાય, જીમમાં નથી આવતો ને. એના લોહી ઉબાડ થઈ ગયો. લકીભાઈ તમને ખાસ કરીને એ લકીભાઈ લકી જો મારો ભાઈ જો લકીનું કોમ્બિનેશન એક નંબર આવ્યું હોય. અને અમારા કપડાની દુકાનમાં કામ કરે કે કેમાં કરે એ ખબર પડતી હોય. કોમ્બિનેશન હોય ખબર પડતી નથી. એ ખાના ભેગો લકડીની છપકી થઈ ગયો. હા એવું જ છે. હે એવું યાર નથી એમ તો હારું નથી લાગતું. આપણે ખોટી ગાડીમાં નથી ને તમે બે વખત એડિટિંગ નહીં મજાક કરતો મારી બધાયનું કહેતો માન્ય રાખો, વિરાટભાઈ મસ્તી ના કરે. મેં તો હું ફ્રી ડ્રેસમાં હું અને મને ફ્રી કપડાં ફિટિંગ કપડાં પહેરવા ગમતા નથી. મારો ભાઈ ફિટિંગ કર્યા ને એટલે મેં બહુ મસ્ત લાગે એટલે મેં બગાડ્યું. અને તમે ખાલી જોડ્યો કે મારા ચિરાગભાઈ કેવા લાગે છે. ચિરાગભાઈનું શું છે? એને મેં કે વિરાટ મજાક કરે. મારા ભાઈ વિરાટભાઈ મજાક કરે અમારી. એટલે મેં કોઈ કરી મજાક કરે. આ ડેલી નથી એલા, આ ડેલી ફેન ખોલાઈ જાય. આ ફેન ખોલીને આમ આપણા ભાઈ જતા. પણ હું તને મોટો મોટો કોઈ પાછળથી તારો ભાઈ મોટા મોટી નો સારું લાગતું ખબર છે? નાગેશભાઈ તમારું શું મંતવ્ય છે જણાવો તો. ખોટી વાતો કરે કે ભાઈ આ સારું લાગે. મારો ભાઈ આ લોકોની તો વાતો રહેવા જ દે બાપા. હું તો મોટા મોટ કીધું નો સારું લાગતું બધા તને કા પગે લાગે. આ લોકોની ખોપો જેવો. સાગરભાઈ તો ઇતિહાસ કહી દીધો. સાગરભાઈ તો સાચી વાત કરને યાર. એક બ્રધર સાગર મામાને બોલાય. એને વાર લાગશે. તીજ માય બ્રધર. ઓ લાડા ભાઈ હજી વાર લગાડે છે. હે એક નંબર. હાલો હાલો આવું મારા કામે પતાવતો આવું. હવે યાર ઈતો રહેવા દો. એ રોડ તો બંધ છે. સુનિલભાઈ જો ડિસ્કસ કરે છે. યાર કેમ બસ વાળા જાય છે? અરે આપણે આ બાજુ જવાનું છે. હવે રોડ બંધ થઈ ગયો, ટર્ન મારે છે. ચાલુ છે ને મોટા ભાઈ? કોણ ના કોણ? થેન્ક યુ ભાઈ. અહીંયા આગળ ડિવાઈડર છે એટલે બોર્ડ માર્યો. આ રહ્યો. અમે એવો વિચાર કર્યો છે, જો તમે મારી હાલત જોઈ લો, મેં આ પકડી રાખ્યું છે. કેમ કે ઝાંડામાં ભેગો ફરવું હોય ને આવવું હોય તો વીમો કરવો ફરજિયાત છે. એટલે મારે તો વીમો કરી લેવો છે. પેલા નહોતો કરવો મારે, પણ હવે કરવો પડશે. અને મારો ભાઈ નાગેશ છે અને લકી નહીં કરવો. તારો વીમો છે ભાઈ? લકી હા મારો છે. તારો છે? સસ્તો ચિરાગ તારો હે? સસ્તો મારો તો છે ને જાડા ભેગો આનો આધાર કાર્ડ નથી. જાતો જે જાતો એ જાતો હોય. આધાર કાર્ડ નથી. જાતો તો હોય એનો વીમો નથી, મારો ય ન હોય. અરે પણ વીમાની વાત છે. વીમો તો આપણા પરિવાર આનો ઘર પેલા કરાવી દેજો. આનું કઈ નક્કી નથી હોતું. અરે પણ ઈ જાડા ભાઈ ભેગા આવી કોઈનું નક્કી ન હોય. તારું ન હોય, નાગેશભાઈ નું ન હોય, લકી નું ન હોય, વિરાટભાઈ વીમા હોય એટલે બધા વીમા જ હોય યાર. હવે એમાં સ્પેશિયલી
લઈ ગયા પછી જાઉં. પેલા આપણે શું ખાવાનું જાડાભાઈ? કેન્ડી કેન્ડી હે હે જજા કેન્ડી ખાવાની છે. હાલો જઈ જો અમે કેન્ડી ખાવા. સ્પેશિયલ કે પછી આપણે જાઉં પેલા કેન્ડી તો ખાવી પડે ને ધોરાજીની ભાઈ. ધોરાજી સ્પેશિયલ કેન્ડી. હાલો હાલો સ્પેશિયલ કેન્ડી ખાવા. લકીભાઈ કેન્ડી ખાય છે, જાડાભાઈ કેન્ડી ખાય છે, બધાય કેન્ડી ખાય. અલા હાબુ જેવું છે દો વાળો હાબુ નો કપડા ધોવાનો ભાઈ એક નંબર આવે એના જેવું નથી. આજો કોકને ખાવી હોય ને તો આ ભાઈની ફેમસ છે. હજી એક આપી દો. બધાય છોકરાઓ કેન્ડી ખાય છે. જી ભાઈ હું એ કેન્ડી ખાઈ લઉં. મારો ભાઈ મારે બધાય છોકરાઓ આપુ અને આ અમારા મોટા ભાઈ આ સાપુ છે. બીજી રીજી મારી આમ લપચો જો એની ઉપર મારી આમ લપચો ખોટી કરવાની જ નહીં. ભાઈ હવે એક કેન્ડી તમે ખાઈ લીધી. જાડાભાઈ કે તમને બે ખવડાવું ને ભાઈ ખોટું આપણે ન બોલાય. કેન્ડી ચોખ્ખી છે. થેન્ક યુ ચિરાગભાઈ, તમારો આભાર ખૂબ ખૂબ. કેન્ડી હા હો ભાઈ મજામાં છે ને. આ મારા જયમીનભાઈ નો માંડવો આવી ગયો ભાઈ. જાડાભાઈ આજે અમને એને મોત કે મુંહ સે ટક સે વાપસ આ सकता હોય એવી રીતે જાડાભાઈ મને મેસેજ કરાવી દીધું. મારી હકીકતમાં આમ થઈ ગઈ હતી ભાઈ. બહુ ખોટી વાત નથી જાડાભાઈ. હા ભાઈ તમે યાર ધીમે ધીમે આવો. વ્લોગમાં એવું કહું છું ધીમે ધીમે આવો યાર. ના ના ધીમે ધીમે આપણે સુનિલભાઈ છેડા દીધા મોટા ભાઈ. સુનિલભાઈ તો છેડા દે એટલે હું આપણે મરી જવું ભાઈ. સાતો દળ પગી ગયા માંડવામાં વિરાટભાઈ મોજે જોઈને દાણા જોવા ઈ નહીં આવે મોજ કરને કરે છે. એટલે હું આપ બધાને વિનંતી કરું ખૂબ શાંતિથી સાંભળજો. અહીંયા મારી સામે મિત્રો બેઠા છે એ થોડા બેસી જાય તો પાછળ બેહ્યા છે. કારણ કે આપણે તો ગમે ત્યાં માંડવામાં જઈને આનંદ. જુનાગઢથી પરેશભાઈ જેવો આપણે આ માતાજીના માંડવાની જેને કલમ સોંપી છે. મિત્રો કોઈ વ્યક્તિ પોતાની જાતે કોઈ પણ કાર્ય કરી ન શકે. કોઈ પણ કાર્ય કરવું હોય તો અન્યનો સહારો અને સહયોગ લેવો પડે. હું તો એક નાનકડો છું, માતાજીના ગુણગાન કરું છું. મારાથી પણ વિશાળ હૃદયવાળાને વિશાળ માં ભગવતીને પૂજવાવાળા છે. તો હું ભુવાશ્રીને વિનંતી હોવો જોઈએ ભાઈ. માતાજીને
મારો ભાઈ તો હે જ ને પહેલેથી. પૂરો રહી ગયો. તમે બધા વિચારતા હશો કે આ વિરાટભાઈ ની ક્યાં એટલા બધા મંડપમાં જઈએ, પણ યાર એમાં એવું હોય ને કે અમારા ભાઈ બોલાવે એટલે અમારે આવવું પડે, અને ભાઈ બોલે તો ભગવાન દેખાય તો દેખાય, એટલે અમારે આવવું પડે એવા મંડપમાં ને એવું બધામાં. આપણે બધામાં જઈએ એમ. એવું નથી કે આપણે માનતા નથી, માનીએ છીએ, પણ આવું ધતિંગ બતિંગ શ્રદ્ધાની વાત છે. અને ભાઈ બોલે તો ભગવાન બોલે, સમજી લેવો. મારા ભાઈઓ બોલે ને ભગવાન. જયમીનભાઈ કે તમારે આવવું પડશે, તમારી લાગણી છે, તો પેલા જેડીભાઈ બોલાવ્યા, પછી જયમીનભાઈ કે તમારે આવવું જ પડશે. લગભગ આપણે આમ જવાનું છે ભાઈ. યુ નો બ્રધર ઇસ તરફ જાણે કાંઈ કે બ્રધર આમ જવાનું. યે તો તારે કહેવાનું છે મારા ભાઈ સાગર મકવાણાની ગાડી તો પાટું મારીને બંધ કરે છે, એટલે તારું કહેવાનું છે. એટલે હે આમ પાટું માર્યું ભાઈ. હા જો ઈ માનના આમ છે, પાટું મારીને બંધ નો કરી ગાડી. આમ કરી કેમ એમ નથી કરી, તે પાટું માર્યું હચોડું. હેલો ડેમો દો ડેમો એટલે પાછું તારે ભટકાડીશ. મારા ભાઈની ગાડી છો રેવા દેજે તું. ડેમો દો સાગર મારા ભાઈ પાસે તારી રાવ જાશે, એટલે પાછું બીજી વખત તું આની વાત ક્યાં માને છો નહીં નહીં, મેં જોયું ને છન્નન તે કર્યું. જો મારા ભાઈ જો બધા છન્નન તે ઘા કર્યું. ठंडे में क्या लोगे ये पूछो ઠંડે में कुछ नहीं. આ સુનિલભાઈ સોલંકી સાથે આપણે વાતચીત કરી રહી. ઓ કલ્પેશભાઈ, કલ્પેશભાઈ એ કલ્પેશભાઈ અહીંયા આવો, તમારી વાતચીત છે. કેમ તમને મજા આવી? અરે ભાઈ ફૂલ મોજ આવી. જય માં મિલડી. જય માં મિલડી. હો ખરેખર ડેરો ભાઈ બહુ મસ્ત હતો. આ જયમીનભાઈ છે, જો કરતા હરતા જો દેખાય છે તમને, તમારા મોટા ભાઈ છે. કરતા હરતા ઈ છે, આયોજક છે, અને અમારા મોટા ભાઈ છે. આ મારા નેતાજી જો એ ઓળખે છે. સાગરભાઈ મારા ડાયરો પતી જાય પછી તમને એક રાવ કરવાની છે. અમારા વાઇસ કેપ્ટન. એ સાગરભાઈ તમને ડાયરો પતી જાય પછી મારે એક રાવ કરવાની છે કે એ તમારા આ જી આવી પી લેવાની હોય. સ્પ્રાઇટ જયમીનભાઈ સાથે જાડાભાઈ ફોટો પડાવી રહ્યા છે, જોઈ લો તમે. મારા બે હવે જોયું, અને આ જો એટલા જણા ફોટો પાડે છે, આમ જોઉં ખાલી પડી ગયો. હરખો લઈ જાઓ. ફોકસમાં મંજી ન દિયો. મંજી ફોટો આ નાગેશભાઈ કારીગર જ છે. આપણે મારા ફોટા તમે સેન્ડ નથી કર્યા. મોકલી દો ભાઈ, તમે ફોન ઉપાડો તો કરું ને. એવું પછી કહેવાનું ન હોય. જેથી જાજો ચૌદસિયારો દોઢા થાસો નહીં, બેઠા બેઠા સાગરભાઈ લોકેશન કાઢી લેશે. આવો જો પાતર હું ને મારો ભાઈ અને મારો નાગરાજ જો તમે કાળો તો નાગરાજ છે ને, ક્યારેક ક્યારેક ફણ મારે છે, ક્યારેક આમ ફૂણ મારવો એ આડે નહીં વર્તા ખતમ. નહીં વાત ખલાસ ટાટા ભાઈ ભાઈ. ગમે ફણ મારવાનું કરે છે, મને ખબર નથી પડતી. ખાલી ફણ કાઢી હોય તો તપી જાય. વાતાવરણ આઈફોન જોઉં છો તમે? આઈફોન 16 Pro Max. 16 Pro Max. दिखते खिलते रहते रहते તારા ઘર દીખ જાયગા, લેકિન આઈફોન નહીં. આ જોજો હું ખાલી મજાક કરું છું, પછી તમે આમાં તો જો મેં પહેલેથી હું હંમેશા એનો પ્રેમ એટલો છે ને કે મારા ભાઈ જો મારા ભાઈ હાટું કે હું ઉભો રહું કે હું તો બધા હાટું ઉભો જ તો ને. આ જયમીનભાઈ તમારો હાથ દુખ્યો ને આ બાજુનો? ભાઈઓનો પ્રેમ છે. ઈ ભાઈઓનો પ્રેમ છે. બધા આમ હાથ રાખી રાખી સબ કામ મોદી ખાધે. હા આમ ગોલ ચકડું ફેરવી લે. આવો ભાઈ બધા દાદા જો જયમીનભાઈ ની ગાડી છે, અમારો ભાઈ છે, જો અમારો યોદ્ધા, અમારો કારીગર, અમારો બધાનો અમે ભેગા થયા, બધા ભેગા થાશું વાડલા ફાટક. ના ઇસ્કોને બધા ઉભા રહેશે. ઇસ્કોને અમારી ગાડીમાં તો જો અમે બેહવાના છીએ. જાટાણા અમારો જાન જીગર જાને, જાને જીગર જાને મન, અમારો ભાઈ જોઈ લે. જાટાણા તો જા બાકી બાવરિયામાં ગા હો. હા હો જાડાભાઈ બોલે મેરી જાન. હે ઘરેથી હું ખાતા વગર આવ્યો તો મેં દાલ ફ્રાય રેડે ઓર્ડર કર્યા. આગળ પૂછો હવે તારું શું કહેવાનું છે? સૌ ભૂમિ ગોપાલ ગઈ. વાહ મારા ભાઈ તો ચા પી છે બધા. રોટલો ઓર્ડર કર્યો વઘારેલો. ના ના હું વઘારો રોટલો તો હું ખાઈ. કોણે રોટલો ઓર્ડર કર્યો? મેં તો આ બધા રોટલો ઓર્ડર કર્યો. ના ના રોટલો કોણે? લજી જઈશે તો ખાયો.
અમારો જીમનો ટ્રેનર અમને એમ કે આ નો કોઈ ને ઈ જો અત્યારે 4 વાગ્યા કે ખાવું તો પડે જ થઈ કે એમાં નો હાલે કસરત કરી લેવું કામ આવ્યું ધંધો છે ભાઈ એ તો ધંધો છે ભાઈ એમાં ક્યાં તમે ખોટી કરો છો? હા ડેટિંગ કાનો કા દેખાતો નથી કાના એ કાના દેખાતો ખરા યાર પાતા તારે શું ખાવાની છે કેટલા દીધું છે એ પાતર તારે શું ખાવાનું છે અમારે થેપલા કીધા થેપલા જ કીધા છે ખાલી માનું તારે શું ખાવાનું દીકું અમારે બધે મારે બધે માંથી હબા હબ ખાવાનું ચોખાવા લાવો હા સાગરભાઈ માંથી જાડાભાઈ માંથી સુનિલભાઈ માંથી આ જંબુરા ભેગું તો ન ખવાય અહીંયા ઈ આની ભેગું ખાવાનું એની ભેગું કોણ ખાય જતો એ મોટું કરે ઈ હનુમાન જેવું ઓહો કોણ છે નાગલા આપણો ભાઈ હમણાં તો કંઈક બીજું હતું આને પ્રેમ કહેવાય લકી આને કે કઈક કપડાની દુકાનમાં તું કામ કરે છે કે આ કામ કરે છે છોકરીઓ કે છોકરાઓને ખબર જ છે છોકરીને તો કે અત્યારે એટલે બધી છોકરીઓ જેટલે આપણા કોન્ટેક્ટમાં એને ખબર જ છે કોનો પ્રેમ કોણ છે લકી રૂપાળો થઈ ગયો હું કાળો થઈ ગયો સુરત પ્રેમ એને બહુ હમણાં મળે બહુ પ્રેમ મળે હમણાં સુરત થી હું કાળો થઈ ગયો અને એ રૂપાળો થઈ ગયો સુરત આદી ગયો આપણે ને તો પાણી કરી લીધો કેમ કે અમે બધા ભાઈઓ ભેગા હોય એટલે સમજી લો કે બધા ભેગા બેઠા હોય એટલે આ તે બોલતા હોય એટલે વ્લોગ ન લીધો બાકી વ્લોગ લઈ લે અને હવે જવાનું હોય ઘરે નકલગે સાગરભાઈ ને એ બધા નીકળી બતાડે ટાટા ભાઈ એ બધા નીકળી બતાડે હવે બધા એમાં જમતા હોય એટલે સમજી લો કે ઉજાગરો કરવાનો આ તે બોલતા હોય એટલે નાસ્તાનું ન લીધું થોડું નાસ્તો કર્યો ચિરાગભાઈ સુતા હતા અને બધા નાસ્તો ટાટા કેમ તું છે મારી પાસે ચાર્જિંગ કરતા ભૂલી ગયો છે ભાઈ ટાટા હાલો ભાઈ ગુડ નાઇટ તમને કેમાં જવાનું અત્યારે સવારે 5 વાગે ગુડ મોર્નિંગ હોય દીકુ. જો આપણે તો ગુડ નાઇટ થી નાસ્તો લીધો છે નાસ્તો નાસ્તા કરી 5:30 વાગ્યા જાય હમણાં હા હવે અમે આવી ગયા છીએ ઘરે અને આપણો વ્લોગ થઈ જાય પૂરો સમાપક ધી એન્ડ ક્યાંથી આવે પપ્પા સમાપક થાય છે ધી એન્ડ